હેલો લર્નર્સ, આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. જુઓ, કોલેજના પહેલા વર્ષમાં ડગલું માંડવું ને એ થોડું ડરાવણું લાગી શકે છે, પણ બિલકુલ ટેન્શન ન લેતા. એક સિનિયર મેન્ટર તરીકે આજે હું તમને કોલેજમાં સર્વાઇવ થવા માટે અને બેસ્ટ પરફોર્મ કરવા માટેની એક અલ્ટિમેટ પ્લેબુક આપવા જઈ રહ્યો છું. આજે આપણે વાત કરીશું કે અત્યારે અવેલેબલ બેસ્ટ અને બિલકુલ ફ્રી ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમારા અભ્યાસને એકદમ ઇઝી કેવી રીતે બનાવી શકાય. હવે સીધી વાત કરું તો જો તમારે એક સ્ટુડન્ટ તરીકે ખરેખર સફળ થવું હોય ને તો આ એકદમ ફ્રી એઆઈ ટૂલથી જ શરૂઆત કરો. અને એ ટૂલ કયું છે? ચેટ જીપીટી. સાચું કહું તો અત્યારના સમયમાં એઆઈને ઇગ્નોર કરવું એ બહુ મોટી ભૂલ છે. સફળતાનો પાક્કો પાયો નાખવા માટે ચેટ જીપીટીનો સાચો ઉપયોગ શીખવો જ પડશે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું કવર કરવાના છીએ. 1. ફ્રેશમેન એઆઈ સર્વાઇવલ ટૂલ. 2. સ્માર્ટ ક્વેરી માસ્ટરિંગ. 3. દૈનિક અભ્યાસની આદતો અપગ્રેડ કરવી. અને છેલ્લે ભવિષ્યની કારકિર્દી કૌશલ્યોનું નિર્માણ. બસ, તો હવે એક પણ સેકન્ડ બગાડ્યા વિના ચાલો સીધા ડાઇવ ઇન કરીએ. પહેલો વિભાગ છે ફ્રેશમેન એઆઈ સર્વાઇવલ ટૂલ. આમાં આપણે જાણીશું કે નવા સ્ટુડન્ટ્સ જે રૂકી ટ્રેપમાં ફસાય છે તેનાથી કેવી રીતે બચવું. તમને ખબર છે, કોલેજમાં આવતા લગભગ 90% સ્ટુડન્ટ્સ શરૂઆતમાં જ ગોઠું ખાઈ જાય છે. આ આંકડો બહુ મોટો છે. તેઓ એઆઈનો સાવ ખોટો ઉપયોગ કરે છે. એમને લાગે છે કે આ તો બસ એક શોર્ટકટ છે, બધું કોપી પેસ્ટ કરવા માટે. પણ દોસ્તો, એઆઈ એ તમારું મગજ બંધ કરવાનું ટૂલ નથી, પણ તમારા મગજને વધુ પાવરફુલ બનાવવાનું સાધન છે. તમે પોતે જ વિચારો, મોટેભાગે લોકો શું કરે છે? બસ ટાઈપ કરી દેશે કે ગીવ અસાઇનમેન્ટ અથવા મારું અસાઇનમેન્ટ લખી આપ. આ સાવ ખોટી રીત છે. આમ કરવાથી તમે કંઈ જ નવું નહીં શીખી શકો. સાચો ઉપયોગ એ છે કે તમે એનો ઉપયોગ મુશ્કેલ કોન્સેપ્ટ સમજવા અને ઝડપથી શીખવા માટે કરો. સ્માર્ટ પ્રશ્નો પૂછો, એમાં જ ખરી તાકાત રહેલી છે. હવે વાત કરીએ વિભાગ 2ની સ્માર્ટ ક્વેરી માસ્ટરિંગ, એટલે કે સાચા પ્રશ્નો પૂછવાની કળા. સૌથી પહેલાં તો એ સમજીએ કે આ પ્રોમ્પ્ટ શું છે. સિમ્પલ ભાષામાં કહું તો પ્રોમ્પ્ટ એટલે એઆઈને કામ કરવા માટે તમે જે ઇન્સ્ટ્રક્શન કે સૂચનાઓ આપો છો તે. તમારો જવાબ કેવો આવશે ને એનો આખો આધાર તમારી સૂચનાઓ કેટલી સ્માર્ટ છે એની પર રહેલો છે. આ બંને વચ્ચેનો તફાવત જુઓ. જો તમે બેઝિક સવાલ પૂછશો કે સૌર ઊર્જા સમજાવો, તો તમને વિકિપીડિયા જેવો લાંબો અને બોરિંગ જવાબ મળશે. પણ જો તમે સ્માર્ટ ક્વેરી કરશો કે એક એન્જિનિયરિંગના વિદ્યાર્થી માટે સરળ ઉદાહરણોનો ઉપયોગ કરીને સૌર ઊર્જા સમજાવો, તો જાદુ જુઓ. એઆઈ તરત જ તમારું લેવલ સમજી જશે અને એકદમ પરફેક્ટ, સિમ્પલ એક્ઝામ્પલ સાથે સમજાવશે. એકદમ પરફેક્ટ પ્રોમ્પ્ટ બનાવવા માટે આ 4 સ્ટેપની ફોર્મ્યુલા હંમેશા યાદ રાખજો. સૌથી પહેલાં, એઆઈને એક રોલ આપો, જેમ કે એક એન્જિનિયરિંગ પ્રોફેસર તરીકે વર્તો. પછી ટાસ્ક આપો, આ કોન્સેપ્ટ સમજાવો. ત્રીજું, ફોર્મેટ નક્કી કરો, ધારો કે બુલેટ પોઇન્ટ્સમાં. અને છેલ્લે તમારું લેવલ કહો ફ્રેશર સ્ટુડન્ટ માટે. આનાથી તમને હંમેશા બેસ્ટ રિઝલ્ટ જ મળશે. ચાલો હવે ત્રીજા વિભાગ પર જઈએ. દૈનિક અભ્યાસની આદતો અપગ્રેડ કરવી. રોજે રોજ તમારો સમય અને ટેન્શન કેવી રીતે બચાવવું. તમે ચેટ જીપીટીનો ઉપયોગ માત્ર એક જ વસ્તુ માટે નહીં, પણ આ બધા જ કામો માટે કરી શકો છો. સ્ટડી હેલ્પ, મોટા ચેપ્ટર્સની સમરીઝ બનાવવી, શોર્ટ નોટ્સ તૈયાર કરવી, તમારું ઇંગ્લિશ સુધારવું, કોડિંગના પ્રોબ્લેમ સોલ્વ કરવા અને હા, પ્લેસમેન્ટ માટે ઇન્ટરવ્યૂની પ્રેક્ટિસ કરવી. આ એક જ ફ્રી ટૂલ તમારું કલાકોનું કામ મિનિટોમાં કરી શકે છે. હવે એક બહુ જ કોમન પ્રોબ્લેમની વાત કરીએ. શું તમને પણ પ્રોફેશનલ અંગ્રેજી બોલવામાં કે ઈમેલ લખવામાં થોડીક બીક લાગે છે? કોન્ફિડન્સ નથી આવતો? તો આ રહ્યો એનો સોલિડ ઉકેલ. એઆઈને તમારો પર્સનલ કોચ બનાવી લો. બસ આવો પ્રોમ્પ્ટ આપો, મારી સાથે ઇન્ટરવ્યૂની પ્રેક્ટિસ કરો અને મારું ગ્રામર સુધારો. રોજ બસ 15 મિનિટ આ પ્રેક્ટિસ કરો. તમારો કોન્ફિડન્સ ક્યાંય પહોંચી જશે, અને એ પણ કોઈ જજમેન્ટ વગર. અને આ સિચ્યુએશન તો ક્યારેક ને ક્યારેક આવવાની જ. ધારો કે કાલે સવારે 20 પેજની પીડીએફ વાંચીને એસાઇનમેન્ટ આપવાનું છે અને હજુ તો બુક ખોલી પણ નથી. હવે શું કરશો? પેનિક થવાની જરૂર નથી. અહીં આ ટાઈમનો ડિફરન્સ જુઓ. જો મેન્યુઅલી જાતે વાંચવા બેસશો તો કલાકો નીકળી જશે. એના બદલે એ જ ટેક્સ્ટ કોપી કરીને એઆઈમાં નાખો અને કહો કે મને સિમ્પલ પોઇન્ટ્સમાં સમરી આપો. ગણતરીની સેકન્ડ્સમાં તમને ઇન્સ્ટન્ટ નોટ્સ અને કોન્સેપ્ટ મળી જશે. છે ને જબરદસ્ત ટાઈમ સેવર? અને હવે આપણો છેલ્લો વિભાગ, ભવિષ્યની કારકિર્દી કૌશલ્યોનું નિર્માણ. ગ્રેજ્યુએશન નજીક આવે એટલે મગજમાં એક જ સવાલ ઘૂમ્યા કરે કે ભાઈ હવે આગળ શું?
અત્યારે માર્કેટ એટલું ઝડપથી બદલાઈ રહ્યું છે કે કયા નવા જોબ ઓપ્શન્સ છે એ મોટાભાગના સ્ટુડન્ટ્સને ખબર જ નથી હોતી. આવા સમયે એઆઈ તમારું બેસ્ટ કરિયર કાઉન્સલર બની શકે છે. દાખલા તરીકે, તમે આવું કંઈક પૂછી શકો: રિન્યુએબલ એનર્જી એન્જિનિયરિંગના વિદ્યાર્થી માટે કારકિર્દીના બેસ્ટ વિકલ્પો સૂચવો. એ તમને માત્ર જોબના નામ નહીં, પણ કઈ સ્કિલ્સ જોઈશે, કયા સર્ટિફિકેટ્સ જોઈશે, એ આખો રોડમેપ આપી દેશે. આ બધું જાણ્યા પછી એક સિનિયર મેન્ટર તરીકે મારી આ એક વાત હંમેશા યાદ રાખજો: એઆઈ તમને દુનિયાભરની ઇન્ફોર્મેશન આપી શકશે, પણ સાચું શાણપણ કે ડહાપણ તો માણસ પાસે જ હોય છે. એઆઈ એક શાનદાર અસિસ્ટન્ટ છે, પણ તમારી ક્રિએટિવિટી અને તમારું પોતાનું જજમેન્ટ જ તમને બાકી બધાથી અલગ બનાવશે. તો છેલ્લે બસ એટલું જ વિચારી જુઓ: શું તમારે માત્ર એઆઈનો વપરાશ કરનારા બનવું છે, કે પછી એનો સ્માર્ટલી ઉપયોગ કરીને તમારું ભવિષ્ય બનાવવું છે? ચોઇસ તમારી છે. જો તમારે એકદમ બેઝિકથી શરૂઆત કરવી હોય અને બિગિનર પ્રોમ્પ્ટ્સ જોઈતા હોય, તો નીચે કોમેન્ટમાં ટાઈપ કરો પ્રોમ્પ્ટ. આશા છે કે આજના આ એક્સપ્લેનરથી તમને કંઈક નવું જાણવા મળ્યું હશે. મળીએ નેક્સ્ટ ટાઈમ.